બધાયનું આપણી યુટ્યુબ ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતીમાં સ્વાગત છે। તો આજે આપણે સ્ટાફ નર્સનું પેપર સોલ્યુશન કરવાના છે। ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ એટલે કે જીપીએસએસબી દ્વારા સ્ટાફ નર્સનું પેપર જે તારીખ 13/2/2022 રોજ લેવામાં આવેલું હતું એનું આપણે આજે પેપર સોલ્યુશન કરશું। तो शुरुआत करिए। पहलो प्रश्न है खाली जग्या ऑफ द पीपल खाली जग्या इन अवर विलेज आर फार्मर्स। तो साचो जवाब है ऑप्शन सी। मोस्ट ऑफ द पीपल लिविंग इन अवर विलेज आर फार्मर्स। पेपर जूनू होवाथी थोड़ी क्लियरिटी ओछी छे एटले वधु क्लियरिटी में जोवा माटे विनंती, कारण के पेपर थोड़ू झांखू देखाय छे, ऑलरेडी जूनू पेपर छे एटले। बीजो प्रश्न छे खाली जग्या विल यू खाली जग्या इन धी होटल। तेनो साचो जवाब छे हाउ लॉन्ग विल यू स्टे इन अवर होटल। हाउ विल यू स्टे इन दी होटल, तमे केटलो समय सुधी होटल में रोकाशो। तो साचो जवाब है ऑप्शन डी हाउ लॉन्ग केटलो समय सुधी। हाउ मच हाउ मेनी की संख्या माटे वपराय, वजन माटे वपराय, पण केटला समय सुधी एटले हाउ लॉन्ग, स्टे एटले रोकावो। हाउ लॉन्ग विल यू स्टे इन दी होटल। त्रीजो प्रश्न है Which sign is considered as a welcome sign in a pregnancy? प्रेग्नन्सी में वेलकम साइन कोने मानवामां आवे छे? तो एनो साचो जवाब छे ऑप्शन ए लाइटनिंग। Which sign is considered as a welcome sign in a pregnancy? प्रेग्नन्सी में वेलकम साइन कोने कहेवामां आवे छे? तो लाइटनिंग ने वेलकम साइन कहेवामां आवे छे। चौथो प्रश्न छे ईवा देव उपनाम कोनु छे? तो एनो साचो जवाब छे प्रफुल्ल नंदशंकर दवे। अत्यारे जे तमे ईशानीबेन दवेनुं नाम सांभळता हशो के जे गरबा गाय छे ईशानी दवे, ईशानीबेन दवे, एमना पिता छे प्रफुल्ल नंदशंकर दवे, प्रफुल्ल दवे। तो एमनुं उपनाम छे ईवा देव। नवो प्रश्न है A psychiatric patient continue to disturb the unit militia by placing up and down the hall. The nurse respond by placing the patient in the seclusion room. As a result of her action, the nurse may be held responsible for which of the following legal implication? હવે કોઈ ગાંડુ પેશન્ટ છે, સાયકિયાટ્રિક એટલે ગાંડુ પેશન્ટ। હવે ગાંડુ પેશન્ટ છે કે નર્સ ને ડિસ્ટર્બ કરે છે કે હોલમાં કોઈ ગાંડુ પેશન્ટ છે એ નર્સને વારંવાર ડિસ્ટર્બ કરે છે, દર્દી બીજા દર્દીને ડિસ્ટર્બ કરે છે, નર્સ જેની પ્રોસિજર કરતી હોય કોઈ પણ એના કામમાં હોય એને હેરાન કરે છે, જેનાથી નર્સને તકલીફ થાય છે, બીજાને ઇન્ટરપ્શન કરે છે, તો નર્સ એને શું કરશે? તેને કે સેક્લુઝન રૂમમાં મૂકશે। સેક્લુઝન રૂમ એટલે શું કે બધી હોસ્પિટલોમાં સ્કૂલોમાં એવા એક ઓરડા કે એવો રૂમ હોય કે જ્યાં કોઈ ગાંડો વ્યક્તિ હોય, એવો કોઈ સ્ટુડન્ટ હોય અથવા તો કોઈ દર્દી હોય કે જે વધુ પડતો એક્સાઇટ હોય, ગાંડા કાઢતો હોય, વધુ પડતો એવો વાયોલન્ટ હિંસક બની જતો હોય, તોફાન કરતો હોય અને જેના કારણે બીજાને એવું લાગે કે આ બીજાને નુકસાન પહોંચાડી શકે, તો એવું જે કોઈ પણ વ્યક્તિને બીજાથી અલગ પાડો તો એ ક્યાં રાખવામાં આવે બીજાને અલગ પાડવા માટે? તો એ રૂમને શું કહેવાય? સેક્લુઝન રૂમ। હવે ગાંડા કાઢતો એટલે નર્સ શું કરે કે એને એક અલગ રૂમમાં પૂરી દે કે જ્યાંથી એ બીજાને ડિસ્ટર્બ ન કરે, અને ઘણી વખત ગાંડા પેશન્ટ હોય તો બીજાને મારવા પણ દોડે એટલે એને અલગ રૂમમાં રાખે। તો નર્સ ઉપર કઈ એક્શન લેવાઈ શકે? લીગલ કયા કાયદા એને નડી શકે? લીગલ શું એક્શન લેવાય? તેને શું કહેવાય? ફોલ્સ ઇમ્પ્રિઝનમેન્ટ। કોઈને ખોટી રીતે કેદ કરવું, બંધનમાં રાખવું, તો એના ઉપર ફોલ્સ ઇમ્પ્રિઝનમેન્ટનું લીગલ એક્શન લાગી શકે।
ભારતમાં બધાને સ્વતંત્રતાથી જીવવાનો અધિકાર છે. જો તમે કોઈની બાઉન્ડ્રી બાંધો, કોઈને મજબૂર કરો એક જગ્યાએ રહેવા માટે, બંધ જગ્યામાં રહેવા માટે, તો એને કહેવાય ફોલ્સ ઇમ્પ્રિઝનમેન્ટ. નવો પ્રશ્ન, દયારામના પદો સાહિત્યમાં કયા નામે ઓળખાય છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી, ગરબી. આ પ્રશ્ન ઘણી વખત વારંવાર પૂછાતો હોય છે એક્ઝામમાં, છે ગુજરાતી, પણ દયારામના પદો ગરબી તરીકે ઓળખાય છે. નવો પ્રશ્ન, ચ, છ, જ, ઝ વ્યંજનો કયા નામથી ઓળખાય છે? તો આ બધા વ્યંજનો છે એને કહેવાય તાલવ્ય વ્યંજનો. હવે તાલવ્ય વ્યંજનો એટલે શું? તો આ ચ, છ, જ બોલવામાં જો તમારા છે એ તાળવા સાથે જીભ અડે તો એને તાલવ્ય વ્યંજનો કહેવાય. એટલે બધા ચ, છ, જ તાલવ્ય વ્યંજનો તરીકે ઓળખાય. નવો પ્રશ્ન, which committee is known as a health survey and planning committee? હેલ્થ સર્વે અને પ્લાનિંગ કમિટી માટે કઈ કમિટી જાણીતી છે? હવે ભારત સરકાર દ્વારા છે ને સમયાંતરે નવી નવી કમિટી બેસાડવામાં આવે કે સર્વે કરતી હોય કે આપણે જે હેલ્થ સિસ્ટમ છે આપણે ઇન્ડિયાની શું શું સુધાર લાવવા, શું શું ફેરફાર કરવાની જરૂર છે. તો એના માટે મુદાલિયર કમિટીની રચના કરવામાં આવી હતી. ઓપ્શન એ. હવે આ ભોર કમિટી, કરતારસિંહ કમિટી, શ્રીવાસ્તવ કમિટી, આ બધાના નામ કઈ રીતે પડે? તો એના જે અધ્યક્ષ હોય ને, એ કમિટીના જે હેડ હોય એના ઉપરથી એનું નામ પડે. મુદાલિયર કમિટી, ભોર કમિટી, શ્રીવાસ્તવ કમિટી, એવી રીતે. તો હેલ્થ સર્વે અને પ્લાનિંગ કમિટી કઈ હતી? તો એ હતી મુદાલિયર કમિટી. નવો પ્રશ્ન, સૌ પ્રથમ વખત પદ્મશ્રી એવોર્ડ મેળવનાર ભારતીય એથ્લેટ કોણ હતા? તો એનો સાચો જવાબ છે મિલ્ખા સિંઘ. મિલ્ખા સિંઘ ઉપર પિક્ચર પણ બનેલું છે અને 1959 અથવા 60 આજુબાજુ એમને એ દોડમાં જીતા હતા, એના બદલ એમને પદ્મશ્રી એવોર્ડ મેળવ્યો હતો. તો પ્રથમ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર ભારતીય એથ્લેટ કોણ હતા? એથ્લેટ મિલ્ખા સિંઘ. નવો પ્રશ્ન, રિસસ સાર્ડોનિકસ ઇઝ સીન ઇન ખાલી જગ્યા. હવે પેલા તો રાઇસસ અથવા તો રિસસ વાંચી શકો, અથવા તો રાઇસસ. સાર્ડોનિકસ એટલે શું? તો હવે રાઇસસ સાર્ડોનિકસ એટલે ફેશિયલ મસલ હોય ને એનું સ્પાઝમ થાય. એટલે ફેશિયલ મસલનું સ્પાઝમ, આ તમે ફોટોમાં જોઈ શકો છો કે ફેશિયલ મસલનું સ્પાઝમ થવાના કારણે તમારા દાંત બધાય બહાર દેખાય અને તમારા હોઠ છે એમ સ્માઇલ કરતા એવી રીતે તમારો ચહેરો થોડોક આમ તમારા દાંત દેખાવા માંડે. તો આપણે ઘણી વખત છે આપણે દાંત કાઢતા હોય અથવા કોઈ સામે ઘુરક્યું કરતા હોય, નાના છોકરા ખાસ કરીને ઓલા ગોલ્ડન રિટ્રાઈવર કૂતરા આવે છે આવી રીતે કરતા હોય, તો આવી રીતે જે ફેસ થાય ને એને કહેવાય રિસસ સાર્ડોનિકસ. હવે આ છે એ ફેશિયલ જે મસલ હોય એનું કોન્ટ્રેક્શન થાય એના કારણે થાય. ફેશિયલ મસલનું કોન્ટ્રેક્શન થવાના કારણે આવો ફેસ જોવા મળે એને કહેવાય રિસસ સાર્ડોનિકસ. તો એ શેમાં જોવા મળે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ટીટેનસ. જેને ધનુર ઉપડી જાય, કોઈ ટીટેનસ એટલે ધનુર, તો કોઈ વ્યક્તિને ટીટેનસ ઉપડી જાય ત્યારે એને ફેશિયલ મસલ, બધા મસલનું સ્પાઝમ થવા માંડે, પણ ફેશિયલ મસલનું સ્પાઝમ થાય એટલે એવો ફેસ, એવો લુક જોવા મળે એને કહેવાય રિસસ અથવા તો રાઇસસ સાર્ડોનિકસ. હવે રાઇસસ સાર્ડોનિકસ છે બીજી કઈ કઈ કન્ડિશનમાં જોવા મળે? તો ઘણી વખત તમે છે સ્ટ્રિકનિન પોઈઝન કરીને આવે છે, નક્સ વોમિકા, સ્ટ્રિકનિન પોઈઝન કરીને આવે છે. જો સ્ટ્રિકનિન પોઈઝનના કારણે પણ ઘણી વખત છે એ પોઈઝન કોઈએ લીધું હોય, ખાધું હોય, તો એના કારણે પણ આવો ફેસ જોવા મળે છે. પછી કોઈને ધનુર ઉપડે તો એના કારણે પણ આવો ફેસ જોવા મળે છે. પછી ઘણી વખત વિલ્સન ડિઝીઝ થાય તો વિલ્સન ડિઝીઝમાં પણ આવો જોવા મળે છે. ઘણી વખત સાર્ડિનિયા હર્બ્સ એટલે એવું ઔષધિ અથવા તો પાંદડા, તો સાર્ડિનિયા હર્બ્સ છે તો એના કારણે પણ આવું ફેસ જોવા મળે છે. કયા 3-4 કન્ડિશનમાં જોવા મળે છે, પણ આપણને પરીક્ષામાં મોસ્ટ ઓફ પૂછાય છે
રાઇસસ શાર્ડોનિકસ શેમાં જોવા મળે? તો એ છે ધનુર્રોગમાં, ટીટેનસ. નવો પ્રશ્ન, સંધિ છોડો પરિણીતિ. તો પરિણતિનો સાચો જવાબ છે ઓપ્શન સી, પરી પ્લસ નતિ એટલે પરિણતિ. નવો પ્રશ્ન, સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની ખાતે કયા જિલ્લામાં આવેલું છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની કયા જિલ્લામાં આવેલું છે? તેનો સાચો જવાબ છે નર્મદા જિલ્લામાં. ઓપ્શન બી, સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં આવેલું છે? નર્મદા જિલ્લામાં. નવો પ્રશ્ન, રામ સેડ ટુ સીતા, I will meet you tomorrow. This sentence is transformed as એક્ટિવ માંથી પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવશો? રામ ટોલ્ડ સીતા ધેટ, હવે ઇન્વર્ટેડ કોમાની કાઢો એટલે એની જગ્યાએ ધેટ આવે. આઈ ની જગ્યાએ રામ બોલે છે એટલે આઈ ની જગ્યાએ શું આવશે? હી. વિલ નું શું થશે? વુડ. અને યુ એટલે સીતા, તો સીતાનું શું થશે? હર. ટુમોરો નું થશે નેક્સ્ટ ડે. તો રામ ટોલ્ડ સીતા ધેટ he would meet her the next day. Option C, Ram told Sita that he would meet her the next day. નવો પ્રશ્ન, during the first year of life the infant experiences a rapid period of growth and development. At the end of first year it is expected that the infant's weight is in comparison to birth weight has. હવે એમ કહેવા માંગે છે કે નાનું બાળક હોય ને તો ઇન્ફન્ટ હોય એટલે ઇન્ફન્ટ કોને કહેવાય? તો જન્મથી 1 વર્ષ સુધી ઇન્ફન્ટ કહેવાય. હવે ઇન્ફન્ટ છે એનું ઇન્ફન્ટ સમયમાં એટલે કે જન્મથી 1 વર્ષ સુધીમાં બાળકનો ગ્રોથ બહુ ઝડપી થાય. તો એવું અંદાજ એવો કેવો અનુમાન કે અથવા તો સામાન્ય રીતે બાળકનું વજન 1 વર્ષ પછી કેટલું થાય? ફર્સ્ટ યર ઓફ લાઈફ 1 વર્ષ પછી બાળકનું વજન જન્મના વજન કરતા કેટલા ગણું થાય? તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, ટ્રિપલેટ, 3 ગણું. બાળક જન્મો ત્યારે ધારો કે 3 કિલોનું હતું તો 1 વર્ષ પછી એનું વજન 9 કિલો આજુબાજુ થાય એટલે કહેવાય ટ્રિપલેટ. 6 મહિને ડબલ ગણું થાય, 6 મહિને ડબલ. 6 મહિના થાય એટલે બાળક જો 3 કિલોનું જન્મ્યું હોય તો એનો 6 મહિના પછી કેટલો વજન હોય? તો કે 6 કિલો. અને વર્ષ પછી કેટલો હોય? તો કે 9 કિલો. ટ્રિપલેટ 3 ગણું થઈ જાય. 2.5 કિલોનું બાળક હોય તો 1 વર્ષ પછી 7.5 કિલોનું થઈ જાય. નવો પ્રશ્ન, The cage screening questionnaires is the best used by the nurse with the client who is abusing alcohol. તો સાચો જવાબ છે ઓપ્શન એ, આલ્કોહોલ. હવે કેજ એટલે શું? કેજ સ્ક્રીનિંગ ક્વેશ્ચનર એટલે શું? તો કોઈ પણ વ્યક્તિ દારૂ પીતો હોય તો એનું છે ને એને પ્રશ્ન પૂછવામાં આવે. શું પ્રશ્ન પૂછવામાં આવે? કેજ, CAAG, કેજ કેપિટલમાં. સી એટલે શું? તો એને હવે કોઈ વ્યક્તિ દારૂ પીતો હોય ને એને દારૂનું ખૂબ વ્યસન હોય ને તો એને 3-4 પ્રશ્ન પૂછવાના હોય. પહેલો પ્રશ્ન શું? સી, તો કટ ડાઉન. બીજો એ એટલે એનોઇડ, જી એટલે ગિલ્ટી અને ઈ એટલે આઈ ઓપનર. હવે સી એટલે શું? તો કે કટ ડાઉન. તો આપણે એને 4 પ્રશ્ન જે નર્સ હોય એ નર્સ અથવા ડોક્ટરે દર્દીને 4 પ્રશ્ન પૂછવાના હોય. એમાંથી જો 2 નો જવાબ હા આવશે તો આ વ્યક્તિને વધુ કાઉન્સેલિંગની જરૂર છે અથવા તો એને રિહેબિલિટેશન સેન્ટરમાં મૂકવાની જરૂર છે અને એને દારૂ છોડાવવાની જરૂર છે અથવા એને ટ્રીટમેન્ટની જરૂર છે એવું આપણને ખબર પડે. કઈ રીતે? સી એટલે શું? તો કે કટ ડાઉન. તો આપણે એને પૂછવાનું કે કટ ડાઉન એટલે હું ઓછું કરું. કટ ડાઉન એટલે ઓછું કરું. તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે તમારે દારૂ ઓછો પીવો જોઈએ? દર્દી એમ કે હા ભાઈ ઓછો પીવો જોઈએ, હું સાહેબ બહુ દારૂ પીવું છું, તો એનો મતલબ કે હા જવાબ આવ્યો કે તમારે દારૂ ઓછો કરવો છે, ઓછો પીવો જોઈએ એવું તમને અંદરથી લાગે કે તમારે દારૂ ઓછો કરવો જોઈએ? તો એનો જવાબ આવ્યો હા. મતલબ એક હા થઈ. હવે બીજો છે એનોઇડ.
હવે આપણે શું પૂછવાનું, એનોઇડ એટલે તમારા લીધે ભાઈ કોઈને ઘણી વખત એવી તકલીફ થઈ, તમારા લીધે કોઈને કાંઈ તકલીફ થઈ, બધાને એમ થયું કે ભાઈ તમારે દારૂ ન પીવો જોઈએ. ગામમાં કોઈ દારૂ પીને આવતું હોય, આપણે એમ કહીએ કે એલા ઈ ભાઈ આઘો રહી છેટો હે, આપણી પાસે નો આવે એમાં જ મજા. તો એને શું થયું, એનોઇડ થયા કે તમે એનાથી સેટા રહ્યો ને એટલું એમને બીજા માણસોને ગમે કે ભાઈ એને ક્યાં બોલાવે, ઈ દારૂડિયો હોય, આઘો રહી જ બરોબર છે ભાઈ. મતલબ તમારા લીધે ઘણાને એવું થયું કે આ ભાઈ પાસે રહેવામાં મજા નહીં, આ ભાઈ છે એ કંટાળાજનક છે, અથવા તો આપણને છે એ મુસીબતમાં નાખી શકે, એટલે એને કહેવાય એનોઇડ. તો આપણે પૂછવાનું તમારા લીધે કોઈને છે મુસીબત કે તકલીફ થાય તમારા લીધે, એમ કે હા ભાઈ મારા લીધે ઘણા મારા ઘરના બધાને તકલીફ થાય, કારણ કે હું પીને આવું એટલે બાજુ, તો મારા લીધે મારા ઘરના તકલીફ થાય, હું કમાતો નથી દારૂ પીને પીડ્યો રહું, અથવા તો આડોશી પાડોશી કોઈ મને બોલાવતા નથી કારણ કે હું નકર દારૂ પીને બાજ કરું. તો મતલબ જવાબ આવ્યો હા. જો એમ કે ના ના એવું કાંઈ નહીં, હું પીને હોઈ જાઉં, મતલબ કે એને એટલું બધું વ્યસન નથી. ત્રીજો પ્રશ્ન છે ગિલ્ટ. આપણે પૂછવાનું શું તમને એવું ક્યારે મનમાં એમ થયું કે ભાઈ આ હું જે પીવું ને એ ખોટું કરું છું. ગિલ્ટ એટલે તમને અંદરથી એવી લાગણી થાય કે ભાઈ આ હું બહુ ખોટું કરી રહ્યો હું, દારૂ પીવું હું ને તો મારા છોકરાને બધાને નુકસાન થાય, મારા ઘરના ને બાયડીને બધાને હેરાન કરું છું, તો મારે ન પીવું જોઈએ. તમને અંદરથી ક્યારેક ગિલ્ટ થયું? તો એમ કે હા. તો જયારે બહુ દારૂ પીતા ને તો જ ગિલ્ટ થાય, ઓછું પીતા હોય ક્યારેક 6 મહિને એને ગિલ્ટ ન થાય એટલે અમે પીધું ને અમે શું થાય. જે આખો દી પીને પીડા રહેતા એને ક્યારેક ગિલ્ટ થાય કે હવે હું તો મારા જીવ લોકોના પરિવારને કાંઈ હું કંઈ આપી નથી શકતો, પીને પીડ્યો રહું, તો એને ગિલ્ટ થાય કે ભાઈ આ મારે નહોતું કરવું જોઈએ, તો મારે દારૂ બંધ કરવો જોઈશે. અને ચોથું છે ઈ આઈ ઓપનર. એટલે કે ઘણી વખત કેવું થાય કે ઘણા લોકોને ખબર છે કે લેટ્રિન સવારે જવું હોય તો ઉઠીને માવો ખાવો જ જોઈએ, ઘણાને ઉઠીને ચા પીવો જોઈએ, અથવા ન જ પીવે તો માથું ચડે, ઘણાને ઉઠીને બીડી પીવી જ જોઈએ, બીડી ન પીવે ત્યાં સુધી, સિગરેટ ન પીવે ત્યાં સુધી પ્રેશર ન આવે. તો એવી રીતે ઘણાને એવું હોય કે સવારમાં ફ્રેશ થવા માટે દારૂ પીવો પડે, જાગીને તરત દારૂ પીવો પડે, અને દારૂ પીવે તો જ ભાનમાં આવે, મતલબ કે તો જ એને કામ કરવાની મજા આવે. એટલે કહેવાય આઈ ઓપનર. મોર્નિંગ ડ્રિંક્સ સવારમાં ઉઠીને જ પીવો પડે તો જ કામે ચડે, નકર કામે ન ચડે, પાછું આખો દી બેભાન રહે. એટલે એને કહેવાય આઈ ઓપનર ડ્રિંક્સ, મોર્નિંગ ડ્રિંક્સ. હવે જો આ 4 પ્રશ્ન પૂછ્યા, તમારે કટ ડાઉન દારૂ ઓછો કરવો છે, તમને એવું લાગે કે તમારે ઓછો કરવો જોઈએ. બીજો પ્રશ્ન છે શું તમને એવું લાગે છે કે તમારા લીધે બીજા કંટાળી ગયા, એનોઇડ. ત્રીજું છે ગિલ્ટ, શું તમને અંદરથી ગિલ્ટની લાગણી થાય છે, અનુભવ એવો થાય છે કે તમે ખોટું કરો છો. ચોથું છે આઈ ઓપનર, તમને એવું લાગે છે કે તમારે સવારે જરૂર છે દારૂની, સવારે જરૂર ઉઠતા હવે જરૂર પડે છે, એમ કે હા. 4 માંથી કોઈ 2 પ્રશ્નોનો જવાબ હા હોય તો એ વ્યક્તિને સખત જરૂર છે કાઉન્સેલિંગની, એને દારૂ છોડાવવાની અને એને રિહેબિલિટેશન કરાવવાની. હવે નવો પ્રશ્ન, સંજ્ઞા ઓળખાવો. સંજ્ઞા ઓળખાવો. તમે મોટું ભંડોળ એકઠું કરો છો. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, સમૂહવાચક સંજ્ઞા. નવો પ્રશ્ન, થેરાપ્યુટિક બ્લડ લેવલ ઓફ લિથિયમ ઇઝ ઓપ્શન સી 0.8 થી 1.2. નવો પ્રશ્ન, અંટક શબ્દનો સાચો અર્થ જણાવો. તો અંટક શબ્દનો સાચો અર્થ છે ટેકિલો. નવો પ્રશ્ન, our government is trying its best for women empowerment in every walk of life. Our government is trying its best for women empowerment in every walk of life. તો ઓપ્શન આવશે જવાબ આવશે ઓપ્શન ડી, એમ્પાવરમેન્ટ, વુમન એમ્પાવરમેન્ટ ઇન એવરી વોક ઓફ લાઈફ. નવો પ્રશ્ન, નવો પ્રશ્ન, it was quite
It was ખાલી જગ્યા a short book, so I ખાલી જગ્યા reading it in a day. તો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી. It was quite a short book, so I finished reading it in a day. નવો પ્રશ્ન, વાઈફાઈ નું ફૂલ ફોર્મ શું છે? તો વાઈફાઈ નું ફૂલ ફોર્મ છે વાયરલેસ ફિડિલિટી. વાયરલેસ ફિડિલિટી, વાઈફાઈ, આપણે જે વાઈફાઈ વાપરીએ છીએ એનું નામ છે વાયરલેસ ફિડિલિટી. નવો પ્રશ્ન, appearance of hind milk is yellowish. appearance, દેખાવ કેવો હોય? પીળા કલરનો હોય. હવે હિન્ડ મિલ્ક એટલે શું? તો હિન્ડ મિલ્ક એટલે હવે જે માતાને ધાવણ આવે એ ધાવણમાં જે શરૂઆતનું દૂધ હોય ને એ પાતળું હોય અને એમાં લેક્ટોઝ વધુ પ્રમાણમાં હોય. જે શરૂઆતનું મિલ્ક હોય, જ્યારે બાળક છે એ ધાવવાનું ચાલુ કરે, ફીડિંગ કરવાનું ચાલુ કરે, એટલે જે શરૂઆતનું મિલ્ક હોય ને શું કહેવાય? ફોર મિલ્ક કહેવાય. તો ફોર મિલ્ક હોય ને એ વોટરી હોય અને એ પહેલા આવે, પહેલા પાણી જેવું આવે, એટલે હાઇડ્રેટ કરે બાળકને. એ શું કરે? બાળકને હાઇડ્રેશન પૂરું પાડે અને એમાં લેક્ટોઝ વધુ હોય. હવે જે બાળકને જે ફીડિંગ કરતા કરતા છેલ્લે જે નીકળે એ શું હોય? તો એ હાઇન્ડ મિલ્ક હોય. હિન્ડ મિલ્ક અથવા તો હાઇન્ડ મિલ્ક. હાઇન્ડ મિલ્ક હોય એ કેવા કલરનું હોય? તો એ યલોવિશ કલરનું હોય, યલોવિશ ક્રીમી કલરનું હોય. હવે એમાં શું વધુ પ્રમાણમાં હોય? તો હાઈ ઇન ફેટ એન્ડ એનર્જી. એમાં વધુ પ્રમાણમાં શું હોય? ફેટ હોય અને કેલરી હોય. ફેટમાં કેલરી વધુ હોય, એટલે ઈ છે એ બાળકને છે એ શક્તિ, ઉર્જા આપે. એમાં વધુ પ્રમાણમાં શું હોય હાઇન્ડ મિલ્કમાં? તો કે ફેટ હોય, જેનાથી કેલરી એને વધુ મળે, એનર્જી વધુ મળે, કેલરી વધુ મળે. શરૂઆતમાં હોય વોટરી હોય મિલ્ક, અને પછી જે પાછળનું હોય એ હાઇન્ડ મિલ્ક હોય, યલોવિશ કલરનું હોય, ક્રીમી કલરનું હોય. જ્યારે ફીડિંગ પૂરું થવા આવે ત્યારે, જ્યારે બાળક ફીડિંગ પૂરું કરે ધાવણ, ત્યારે જે દૂધ હોય એ જાડું હોય, ક્રીમી કલરનું હોય. એટલે આમાં થીકર પણ આવી શકે. થીકર જાડું હોય, શરૂઆતમાં આવી થીન હોય, ફોર મિલ્ક હોય થીન હોય, પણ પછી જે છેલ્લે આવે થીકર હોય, યલોવિશ કલરનું હોય, દેખાવે પીળા કલરનું, યલોવિશ અથવા તો ક્રીમી કલરનું. હવે નવો પ્રશ્ન છે, patient with a history of schizophrenia has been admitted for suicidal ideation. The patient state, God is telling me to kill myself right now. The nurse best response is. હવે શું કહેવા માંગે છે પ્રશ્ન? તો કોઈ સ્કિઝોફ્રેનિયાનો દર્દી છે, એ સ્કિઝોફ્રેનિયાનો માનસિક રોગનો દર્દી આવીને તમને એમ કહેશે, તમે એની હિસ્ટ્રી લઈશો ત્યારે એ કહેશે શું કામ દાખલ થયો હોય? તો કે સુસાઇડલ આઈડિયેશન માટેથી દાખલ થયો હોય. એને સુસાઇડલ થોટ આવતા એટલે દાખલ થતો હોય કે ભાઈ એને આત્મહત્યા કરવાના વિચાર આવે છે, સુસાઇડ કરવાના વિચાર આવે છે, એટલે સ્કિઝોફ્રેનિયાનો દર્દી દાખલ થાય અને એવું કહેતો હોય કે ભગવાન મને એવું કીધું છે કે હું અત્યારે મારી જાતને અત્યારે હું મારી નાખું, મને હું મારી નાખું એવું મને ભગવાને કીધું છે. તો નર્સનો સાચો જવાબ શું હોય છે? કે આ ભલે મરી જાય, વાંધો નહીં, અમને શું ફેર પડે, અમારે તો થોડા દાખલ થયા હો. ના, એવું ન હોય. સારો જવાબ આપવાનો, જેથી દર્દી છે એનું આયુષ્ય લાંબુ થાય. એવું નહીં કે આપણે એને ઉશ્કેરીને, હા કોકને કેવું હોય ભાઈ કાંઈ નથી મરવાનો, કે એને ભાઈ આ મરી જાય, તો ઘણી વખત દર્દી મરી જાય. તો આપણે એવા જવાબ ન હોવા જોઈએ જે દર્દીને નેગેટિવિટી પ્રોડ્યુસ કરે. તો આપણે શું જવાબ આપવો જોઈએ? આપણે શું કહેવાનું? ડોન્ટ વરી, ધ વોઇસ આર અ પાર્ટ ઓફ ઇલનેસ. તો આપણે શું કહેવાનું? ભાઈ આ તમને જે અવાજ આવ્યો ને ભગવાનનો, એ તમારી બીમારીનું કારણ છે, એવો જવાબ દેવાનો. બીજો જવાબ છે, the voice are all in your imagination, think of something else and it will go away. આપણે ગાંડા માણા અથવા સ્કિઝોફ્રેનિયા વાળાને એમ થોડું કહેવા જવાય કે એ છે ને ઇમેજિનેશન છે, ભાઈ તમને કાંઈ અવાજ બહુ સંભળાતો નથી, તમને ખાલી એવું લાગે છે, બાકી એવું કાંઈ છે નહીં, કંઈક બીજું વિચારો એટલે આ વિચાર જઈને કંઈક નવા સારા વિચાર આવે, એવું કહેવાનું. કે પછી ડોન્ટ થિંક ઓફ એનીથિંગ રાઇટ નાઉ, જસ્ટ ગો એન્ડ રિલેક્સ. કે આપણે એમ કહેવાનું ભાઈ ઘરે વયા જાઓ, કાંઈ છે નહીં, તમને ઘરે જઈને છે ને આરામ કરો, રિલેક્સ થાવ એટલે બધું વયું જાય, કાંઈ છે નહીં. અથવા તો આપણે એમ કહેવાનું, સિસ્ટર એવો છો, આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ ગોડ્સ વોઇસ ઇઝ રિયલ ટુ યુ બટ ડોન્ટ હિયર એનીથિંગ, આઈ વિલ સ્ટે વિથ યુ, આઈ ડોન્ટ. તો નર્સે શું કહેવાનું?
કે ભાઈ ભગવાને તમને જે કીધું છે એ સાચું કીધું છે, ભગવાનની તમને અવાજ સંભળાણી કે હા તમે મરી જાવ, એ તમને સાચું કીધું છે, પણ મેં નથી સાંભળ્યું, પણ હું તમારી સાથે છું, કે હા તમે સાંભળ્યું છે, હું તમારી સાથે છું, કે તમે એવું સાંભળ્યું હોય, ખોટું તમે નથી બોલતા, તમે સાચું જ કહો એવું કીધું હોય, પણ મેં નથી સાંભળ્યું, પણ હું તમારી સાથે છું આ બાબતમાં. તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ. નવો પ્રશ્ન, immunity transfer to the fetus from an immune mother through the placenta is passive natural immunity. હવે જન્મતાની સાથે માતામાંથી બાળકમાં જે ઇમ્યુનિટી ટ્રાન્સફર થાય, જે માતા આપણને છે બાળક જન્મ લે ત્યારે જ એને થોડીક ઇમ્યુનિટી પ્રોવાઈડ કરી દે, તો એ ઇમ્યુનિટીને શું કહેવાય? તો એને કહેવાય પેસિવ નેચરલ ઇમ્યુનિટી. એક્ટિવ ઇમ્યુનિટી કોને કહેવાય? કે તમે કોઈ રોગ તમારા શરીરમાં આવે પછી આપણું શરીર જાણે કે ભાઈ આવો રોગ છે, ભાઈ એના સામે એના શસ્ત્ર બનાવે, એના સામે એન્ટીબોડી બનાવે, તો એને શું કહેવાય? એક્ટિવ નેચરલ ઇમ્યુનિટી કહેવાય. કે ભાઈ કોઈ રોગ આવ્યો, કુદરતી રોગ આવ્યો, અને એની સામે એને ફાઇટ કરવા માટે નવા સૈનિકો ઊભા કર્યા, નવા એન્ટીબોડી ઊભા કર્યા, તો એને કહેવાય એક્ટિવ નેચરલ ઇમ્યુનિટી. પણ માતા એને ઓલરેડી આપે જ છે, અમુક રોગના જે એન્ટીબોડી હોય એને આપે જ છે, જેમ કે આઈજીજી એન્ટીબોડી એને અગાઉથી આપે જ છે, તો એને કહેવાય પેસિવ નેચરલ ઇમ્યુનિટી. નવો પ્રશ્ન છે, કુમાર વિલ બી here by next week. સાચો જવાબ છે ઓપ્શન ડી, કુમાર will be here by next week. નવો પ્રશ્ન છે, betamethasone is administered to a woman at 34 weeks of gestation who is in preterm labor. A nurse would expect which of the following outcome in newborn if drug achieve its desired effect. હવે શું કહેવા માંગે છે કે તમે તમારા હોસ્પિટલમાં તમે જ્યાં જોબ કરો છો ત્યાં એક 34 વીક્સ પ્રેગ્નન્ટ, 34 અઠવાડિયાની પ્રેગ્નન્ટ મહિલા તમારા હોસ્પિટલમાં દાખલ થાય છે, એને પ્રીટર્મ લેબર થવાનું છે. પ્રીટર્મ લેબર કોને કહેવાય? તો ટર્મ પહેલા જે લેબર થાય 37 વીક્સ પહેલા જે લેબર થાય 20 અઠવાડિયા પછી, 24 અઠવાડિયા પછી અને 37 અઠવાડિયા પહેલા જે લેબર થાય એને કહેવાય પ્રીટર્મ લેબર. ટર્મ પહેલા લેબર થાય ને પ્રીટર્મ લેબર કહેવાય, અથવા તો પ્રીમેચ્યોર બર્થ. હવે 34 અઠવાડિયા છે એટલે પ્રીટર્મ લેબર કહેવાશે. હવે ધારો કે આપણને એવી સંભાવના છે જ કે આ પ્રીટર્મ લેબર થશે જ, તો ડોક્ટર છે એને સજેસ્ટ કરશે નર્સને કે બીટામિથાઝોનનું ઇન્જેક્શન આપો. તો બીટામિથાઝોનનું ઇન્જેક્શન આપવાથી નવું બાળક જન્મશે એમાં શું એવું આવશે, શું એવા ચેન્જીસ થશે કે જે આપણને એવા ડિઝાયર હતું કે આવું થાય, એના માટે જ આપણે ઇન્જેક્શન આપીએ છીએ. આપણને પૂછે કે ભાઈ તમે એવિલ શેના માટે આપો ઇન્જેક્શન, એવિલ શેના માટે? તો આપણે કેમ કે એન્ટી હિસ્ટામિનિક છે, આ એની એક્શન આવશે ને એટલે મધમાખી કે એનાફાઇલેટિક શોક આવતો હોય છે ને તો એ ઉભો રહી જાય છે. શું કે એનાફાઇલેટિક શોક રોકવા માટે શું આપશો? એવિલ. તેમ બીટામિથાઝોન શેના માટે આપશો? કે બર્થ એનહાન્સ બર્થ વેઇટ, બાળકનું વજન વધારવા માટે, એબ્સન્સ ઓફ હિમોલાઇટિક ડિસઓર્ડર કે હિમોલાઇટિક ડિસઓર્ડર છે રોકવા માટે, સ્ટ્રેન્થન ઇમ્યુન રિસ્પોન્સ, બાળકનો ઇમ્યુન રિસ્પોન્સ છે વધારવા માટે, અથવા તો ડિક્રીઝ સિવિયરિટી ઓફ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ડિક્રીઝ સિવિયરિટી ઓફ રેસ્પિરેટરી ડિઝીઝ સિન્ડ્રોમ, ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ. હવે બાળક છે અધૂરા મહિને જન્મે ને તો એનામાં છે એના ફેફસા છે પૂરા ડેવલપ ન થયા હોય, 7 મહિને ફેફસા ડેવલપ થાય. ઘણી વખત છે ફેફસા પૂરા ડેવલપ ન થયા હોય અને બાળક છે જન્મતાની સાથે ને શ્વાસ લેવામાં તકલીફ પડે તો એને શું કહેવાય? રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ.
ARDS એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ, આપણે ARDS ઘણી વખત કહેતા હોય. હવે બાળક અધૂરા મહિને જન્મશે એટલે એને રેસ્પિરેટરી જે ડિસ્ટ્રેસ છે, રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ, શ્વાસ લેવામાં બ્રીધિંગ ડિફિકલ્ટી છે તો થવાની જ છે, કારણ કે ફેફસા પૂરા મેચ્યોર ડેવલપ નથી. તો હવે એ આપણે ઘટાડવા છે. તમે બીટામિથાઝોન ઇન્જેક્શન આપો એટલે બાળકના ફેફસા પરિપક્વ થાય, એના કારણે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ છે એ ઘટે. બાળકને શ્વાસ લેવામાં જે તકલીફ પડે છે એ ઓછી પડે. શું કામ? કારણ કે તમે ઇન્જેક્શન આપેલું છે એટલે બાળકના ફેફસા જલ્દી વિકાસ થશે. એટલે એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ડિક્રીઝ સિવિયરિટી ઓફ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ. બાળકનું વજન વધારવા નહીં કે કોઈ હિમોલેટિક ડિસઓર્ડર અટકાવવા નહીં, ઇમ્યુનિટી વધારવા નહીં, આપણે આપીએ છીએ ડિસ્ટ્રેસ ઘટાડવા માટે, રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ ઘટાડવા માટે. નવો પ્રશ્ન, which of the following is not indirect mode of transmission of disease? તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, ડ્રોપલેટ ઇન્ફેક્શન. Which of the following is not indirect mode of transmission? Droplet infection. ઇનડાયરેક્ટ મોડ એટલે શું? કે તમને કોઈ ડાયરેક્ટ રોગ ન લાગે ને એને કહેવાય ઇનડાયરેક્ટ મોડ. ધારો કે વેક્ટર બોર્ન એટલે, વેહિકલ બોર્ન એટલે કોઈ વેહિકલ થ્રુ તમને ઇન્ફેક્શન લાગે. અનક્લીન હેન્ડ અને ફિંગર થી તમને ઇન્ફેક્શન લાગે, વેક્ટર બોર્ન ડિઝીઝ. વેક્ટર બોર્ન આપણે બધા જોવી છે ને, મેલેરિયા, હાથી પગોન, ડેન્ગ્યુની મેલેરિયા વેક્ટર બોર્ન છે કે મચ્છર હોય કરડે એટલે પછી તમને ઇન્ફેક્શન થઈ શકે, એને વેક્ટર બોર્ન કહેવાય. વેહિકલ બોર્ન એટલે ખરાબ દૂષિત પાણીથી થાય, દૂષિત હવાથી થાય, એને કહેવાય વેહિકલ બોર્ન. દૂષિત પાણી પીવાથી થાય, કોઈના છે સિરિંજ નીડલથી થાય, ખરાબ સિરિંજ કે નીડલ હોય એ વારંવાર વાપરવાથી તમને હેપેટાઇટિસ બી એડ્સ થઈ શકે, એને કહેવાય વેહિકલ બોર્ન ડિઝીઝ. અનક્લીન હેન્ડ અને ફિંગરથી કોઈ રોગ થઈ શકે. ધારો કે કોઈ વ્યક્તિને છે એ શરદી ઉધરસનો બીજો કઈ ચેપ લાગેલો છે, ચિકન પોક્સનો ને એવો, તો એના તમે અનક્લીન તમારા હેન્ડ હોય, હાથ બાથ ધોયેલા ન હોય તો તમને ઘણી વખત છે એ બીજા રોગ થઈ શકે. જેમ કે ઘણા છે મળ વાટે થતા રોગ, કોલેરા ને એવા છે તો એવું થઈ શકે. તો આ છે ડાયરેક્ટ મોડ ઓફ ટ્રાન્સમિશન, ડ્રોપલેટ ઇન્ફેક્શન. કોઈ વ્યક્તિ થૂકે છે અથવા છીંક ખાય છે અથવા તો થૂકે છે તો જે નાના નાના રજકણો એ હવામાં ઉડતા હોય અને સામે વાળો વ્યક્તિ શ્વાસમાં લે એટલે એ વ્યક્તિને ઇન્ફેક્શન થઈ શકે, એને કહેવાય ડ્રોપલેટ ઇન્ફેક્શન. તો એ છે ડાયરેક્ટ મોડ ઓફ ટ્રાન્સમિશન. હવે છે નવો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પાણી પર થઈને જતો માર્ગ, એને કહેવાય તરી. પાણી પર થઈને જતો માર્ગ એટલે તરી. નવો પ્રશ્ન, પ્રાયોરિટી નર્સિંગ intervention for the care of terminally ill patient diagnosed with metastatic cancer is alleviating and relieving pain. શું કહેવા માંગે છે કે કોઈ વ્યક્તિને મેટાસ્ટેટિક કેન્સર છે એટલે શું કે છેલ્લી કક્ષાનું કેન્સર છે તો એ દર્દીને ટર્મિનલી ઇલ પેશન્ટ, હવે એ મરી જ જવાનો છે કે એની હાલત બહુ ખરાબ છે અને કેન્સર છે, તો નર્સની એવી શું પ્રાયોરિટી હશે? પહેલી પ્રાયોરિટી શું હશે? મેન્ટેનિંગ બોવેલ ફંક્શન, પ્રિવેન્ટિંગ રેસ્પિરેટરી અરેસ્ટ, મેનેજિંગ કિમોથેરાપી. કે ભાઈ એનું રેસ્પિરેટરી અરેસ્ટ છે અટકાવવાનું, એનું બોવેલ ફંક્શન એટલે એને કબજિયાતની એવી તકલીફ હોય તો એ કબજિયાતની તકલીફ દૂર કરવાનું કે એને દુઃખ દૂર કરવાનું. હવે જ્યારે કેન્સર છે ને છેલ્લા સ્ટેજમાં હોય ને ત્યારે ઘણી વખત ગાંઠ ને એવું થાય ને તો દર્દીને દુખાવો બહુ થતો હોય, તો નર્સની ફરજ છે કે આપણે એવું કંઈક ઇન્જેક્શન આપીએ, કે આપણે એવી દવા આપીએ કે જેથી એનો જે દુખાવો છે એમાં રાહત થાય. કારણ કે દુખાવાના કારણે માણસ દુખાવો સહન ન કરી શકે એટલે રાડું પાડે. બાકી કબજિયાત ને એન્ડ ટાઈમમાં કબજિયાત ને એ બધું જરૂરી નથી. કિમોથેરાપીના ડોઝ તો અમે કઈ અસર કરવાના નથી,
કારણ કે અત્યારે કર્યા અગાઉ તો લેતો જ તો દર્દી લેતો જ હોય, હવે તો છેલ્લા સ્ટેજમાં છે કે હવે ભાઈ મેટાસ્ટેસિસ થઈ ગયું અને એ મરવાના જ છે, તો કંઈ કિમોથેરાપીના ડોઝ મેનેજ મતલબ કે આ ટાઈમે દેવા એનાથી કંઈ ફાયદો જ નથી થવાનો. તેનો સાચો જવાબ છે એલિવિએટિંગ એન્ડ રિલીવિંગ પેઇન. આપણે દુખાવો એને ઓછો કેવો થાય, કઈ રીતે થાય એ જોવાનું કે આપણે એને કયા ઇન્જેક્શન આપશું કે દવા આપશું જેનાથી દર્દીને ઓછો દુખાવો થાય. નવો પ્રશ્ન, RH immunoglobulin is prescribed for a client before she is discharged after spontaneous abortion. Thus, the nurse instructs the client that this drug is used to prevent which of the following? તેનો સાચો જવાબ છે development of RH positive antibody. RH ઇન્કમ્પેબિલિટીના કારણે જો કોઈ બાળકનું એબોર્શન થઈ જાય, કોઈ માતાને એબોર્શન થાય, શું કારણ હતું? તો કે RH ઇન્કમ્પેટિબિલિટી. તો હવે એને ઇન્જેક્શન આપવાનું શેના માટે આપવાનું હોય? તો કે ડેવલપમેન્ટ ઓફ RH પોઝિટિવ એન્ટીબોડી, જેથી બીજી વખત જો એ દર્દીને અથવા તો મધરને પ્રેગ્નન્સી રહે તો એને એબોર્શન ન થાય અને આવનારા બાળકમાં છે એ RH ઇન્કમ્પેબિલિટી ન સધાય એના માટે ઇન્જેક્શન આપવામાં આવે. નવો પ્રશ્ન, ઇન ટ્રાઇજ ઓરેન્જ કલર કોડ ઇન્ડિકેટ critically ill and need immediate care. ઓરેન્જ કોડ શેના માટે? તો critically ill and need immediate care માટે. નવો પ્રશ્ન, the prevention of the emergency of development of risk factor in country or population group in which they have not yet appeared in is which prevention? શું કહેવા માંગે છે કે એવા એરિયામાં, એવા પોપ્યુલેશનમાં રોગનું પ્રિવેન્શન કરવું. તમને ખબર છે કે આ રિસ્ક ફેક્ટર છે, આ વિસ્તારમાં આ રિસ્ક ફેક્ટર છે જેના કારણે લોકોના ઘણી વખત છે ઘણા રોગથી પીડાય. આ કારણે તો તમે એક કારણ અટકાવી શકો, રિસ્ક ફેક્ટર છે એને તમે અટકાવી શકો. તો એને કયું પ્રિવેન્શન કહેવામાં આવે છે? તો એને કહેવાય પ્રિમોડિયલ પ્રિવેન્શન. કોઈ પણ રોગ થાય પહેલા જ એને અટકાવો તેને કહેવાય પ્રિમોડિયલ પ્રિવેન્શન. ધારો કે તમને ખબર છે કે આ વિસ્તારમાં ગંદકી વધુ છે, ધારો કે પીવાનું પાણી છે, ગટરનું પાણી છે, કૂવામાં જાય છે, ગામ લોકો પાણી પીવે છે, એના કારણે ઘણી વખત ગામ લોકોને કોલેરા, ટાઇફોઇડ, કમળો એવું થઈ શકે છે. એ થાય એ પહેલા જો તમે એવું કરો કે એ છે ગટર લાઈન છે બીજી બાજુ જવા દો, પાણી છે બેને દૂર કરી દો, એકબીજાથી કોન્ટેક્ટ છે અટકાવી દો, તેને શું કહેવાય? પ્રિમોડિયલ પ્રિવેન્શન. કોઈ પણ તમને એવું છે કે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લોકો વધુ માવા ખાય છે, માવા ખાવાના કારણે, તમાકુના કારણે કેન્સર થાય છે, તો તમે લોકોને સમજાવો કે તમાકુ ખાતા બંધ. કારણ કે શું કામ? બહુ કેન્સર જોવા મળે છે. ક્યાં? સૌરાષ્ટ્રમાં. તો હવે સૌરાષ્ટ્રમાં બહુ કેન્સર જોવા મળે, ઓછા કરવા માટે તમે લોકોને સલાહ આપો કે ભાઈ તમે માવા જ ઓછા ખાઓ જેના કારણે તમને કેન્સર જ ઓછું થાય. તો એને શું કહેવાય? પ્રિમોડિયલ પ્રિવેન્શન. રોગને થતા પહેલા જ અટકાવો એને કહેવાય પ્રિમોડિયલ. નવો પ્રશ્ન, સોરઠ પ્રદેશનું મહામૂળું લોક પર્વ કાર્તિકી પૂર્ણિમાનો લોકમેળો ક્યાં યોજાય છે? તેનો સાચો જવાબ છે સોમનાથ. નવો પ્રશ્ન, ecchymosis of periumbilical area is known as Cullen's sign. ecchymosis of periumbilical area
હવે જો આ ફોટોમાં દેખાય છે કે તમને એવું લાગે છે કે ડૂંટી એટલે કે અમ્બિલિકસની આજુબાજુમાં, ડૂંટીની આજુબાજુમાં રાતું થઈ ગયું, લોહી મરી ગયું હોય, તો એનો મતલબ શું? મતલબ કે દર્દીને છે એ એક્યુટ હેમરેજિક પેન્ક્રિયાટાઇટિસ છે, મતલબ કે બ્લીડિંગ ક્યાંક અંદરથી થાય છે, અંદરથી ક્યાંક દર્દીને લોહી નીકળે છે જે બહાર દેખાણું લોહી મરી ગયા સ્વરૂપે. ધારો કે કોઈની ઇન્ટરનલ બ્લીડિંગ થાય, પેટની અંદરની સાઈડ બ્લીડિંગ થાય, અથવા તો પેન્ક્રિયાઝમાં હેમરેજ થાય, તો ડૂંટીની આજુબાજુ લોહી મરી ગઈ જોવા મળે છે. ઇકાઇમોસિસ ઓફ પેરી અમ્બિલિકલ એરિયા. અમ્બિલિકસની આજુબાજુનો વિસ્તાર અને શું કહેવાય? પેરી અમ્બિલિકલ એરિયા. અને ઇકાઇમોસિસ એટલે લોહી મરી જાવ એને ઇકાઇમોસિસ કહેવાય, બ્લુઇશ ડિસ્કલરેશન ઓફ સ્કિન. હવે લોહી મરી જાય એને કહેવાય ઇકાઇમોસિસ. ઇકાઇમોસિસ ઓફ પેરી અમ્બિલિકલ એરિયા, તો એને શું કહેવાય? ક્યુલેન સાઇન. ડોક્ટર ક્યુલેને આ શોધ્યું હતું કે કંઈ ઇન્ટરનલ બ્લીડિંગ હોય એના કારણે આવું થાય, તો એના કહેવાય ક્યુલેન્સ સાઇન. નવો પ્રશ્ન, રીના પરફોર્મ્સ હર ડ્યુટી વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. સાચો જવાબ છે ઓપ્શન સી. રીના પરફોર્મ્સ હર ડ્યુટીઝ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. નવો પ્રશ્ન, અ પર્સન who habitually express anxiety through physical symptoms is using conversion. સાચો જવાબ છે ઓપ્શન સી, કન્વર્ઝન. નવો પ્રશ્ન, the submentobrachmatic diameter is 9.5 cm. હવે આના માટે તમારે ગૂગલમાં ફોટો જોવો પડશે કે આ સબમેન્ટોબ્રિગ્મેટિક ડાયામીટર છે એ ક્યાંથી ક્યાં માપવામાં આવે છે. તો જે મેન્ડિબલ અથવા ચીન હોય ત્યાંથી ઓક્સિપિટલ ઉપરની સાઈડ ટેમ્પોરલ. આ એક તમારે ફોટોમાં જોશો તો તમને વધુ ખ્યાલ આવશે. આ એક ઇમેજનરી માપ છે જે જાણવાનું હોય છે કે જો આ માપ વધુ હોય તો આ સ્ત્રીને નોર્મલ ડિલિવરી થશે નહીં, કારણ કે બાળકનું માથું મોટું છે, અથવા તો બાળકનું માથું જો માપે હોય 9.5 સેન્ટીમીટર તો બાળક છે એ પેલ્વિક બોનમાંથી પસાર થઈ જશે અને ડિલિવરી આરામથી થશે. પણ જો માથું મોટું હશે તો એનું લેબર નહીં થાય અને સિઝેરિયન કરવું પડશે. એટલે આ એક છે તમારે ગૂગલમાં ફોટો જોવો પડશે. સબમેન્ટોબ્રિગ્મેટિક ડાયામીટર કોને કહેવાય એટલે જોશો એટલે ફોટો આવી જશે. ઇમેજનરી લાઈનનો ઘણી લાઈન છે પણ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. નવો પ્રશ્ન, આ એક આપણે ફોટો મૂકવાનું ભૂલાઈ ગયું છે એટલે તમે ગૂગલમાં એક જોઈ લેજો. કૃદંતનો પ્રકાર જણાવો. તેણે વાંચવાનો નિશ્ચય કર્યો. તેનો સાચો જવાબ છે ભવિષ્ય કૃદંત, ઓપ્શન સી, ભવિષ્ય કૃદંત. નવો પ્રશ્ન, using Nagel's rule for a client whose LMP began on May 10, the nurse determines that the client's estimated date of childbirth, EDD, expected date of delivery, estimated death of childbirth would be which of following. હવે જે આ નેગલ્સ રૂલ છે શેના માટે હોય તો બાળકની ઈડીડી જાણવા માટે, એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી, ઈડીડી એટલે બાળકનો જન્મ ક્યારે થશે. હવે પ્રેગ્નન્સીનો સમય કેટલો હોય તો કે 9 મહિના અને 7 દિવસ, 9 મહિના અને 7 દિવસ.
તો આપણને જે તારીખ આપે LMP આપણે ગણવાનું ક્યાંથી હોય, તો LMP નો જે પહેલો દિવસ હોય ને, લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ નો જે પહેલો દિવસ હોય ને, ત્યાંથી ગણવાનું હોય. હવે આપણને શું કીધું છે કે LMP ક્યારે શરૂ થઈ? બિગન એટલે પહેલો દિવસ. તો લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ ક્યારે ચાલુ થયો? તો કે 10 મે. હવે બાજુએ સ્ત્રીને 10 મે તારીખે 5મો મે એટલે 5મો મહિનો. જો 5મા મહિનાની 10મી તારીખે બેનને માસિક આવ્યા હોય તો હવે એને બાળકનો જન્મ ક્યારે થશે અંદાજિત? તો હવે તમારે શું કરવાનું કે એમાં 9 મહિના અને 7 દિવસ ઉમેરવાના. એટલે જે દિવસ આવે એ દિવસે બાળકની ડિલિવરી થવાના ચાન્સીસ હોય. હવે વિચારો કે 10માં 10 તારીખ છે, 10માં 7 ઉમેરો એટલે કેટલા થયા? 17. તો આમાં હવે જે જવાબ આવશે શું આવશે? 17 આવશે. તો 13 તો આવશે જ નહીં, કારણ કે 9 મહિના અને 7 દિવસ ઉમેરવા આપણે 10માં 7 દિવસ ઉમેર્યા એટલે કેટલા થયા? 17 તારીખ. હવે આ બેમાંથી એક જવાબ આવશે. હવે બીજા 9 મહિના ઉમેરો, તો 5માં 9 મહિના ઉમેરવી એટલે કેટલા થાય? 5માં 9 ઉમેરો 14. તો 14 મહિના એટલે બીજો મહિનો આવી જાય. 5 ના 7 કરી એટલે 12મો મહિનો, ડિસેમ્બર મહિનો. 5માં 7 મહિના ઉમેરવી એટલે ડિસેમ્બર મહિનો, અને બીજા 2 મહિના ઉમેરવી એટલે 9 મહિના ટોટલ થઈ ગયા. તો બીજો મહિનો એટલે ફેબ્રુઆરી 17 ના દિવસે બાળકનો જન્મ થઈ શકે. EDD એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી. નવો પ્રશ્ન 91. We are going for mountaineering for next week. સાચો જવાબ છે ઓપ્શન સી. આપણે ક્યારે ડુંગર ચડવા જવાના? આવતા અઠવાડિયે આપણે ડુંગર ચડવા જાશું. we are going for mountaineering next week. થોડુંક ઝાંકવું છે એટલે જોવામાં તકલીફ પડે છે અને સ્પેલિંગ વાંચવામાં તકલીફ પડે છે. તમારે થોડીક વધુ ક્લિયરિટીમાં જોવું પડશે, ત્યારે દેખાશે. અમુક શબ્દ છે સ્ક્રીનમાં દેખાતા નથી. નવો પ્રશ્ન છે, બફેલો હમ્પ ઇઝ અ ફીચર ઓફ. શેનું ફીચર છે? બફેલો હમ્પ શેમાં જોવા મળે? તો એનો સાચો જવાબ છે કસિંગ સિન્ડ્રોમ. ઓપ્શન ડી, કસિંગ સિન્ડ્રોમ. બફેલો હમ્પ પેલા તો કોને કહેવાય? તો જો પાછળ છે એ ડોકની પાછળના ભાગમાં, પીઠમાં ડોકની પાછળના ભાગમાં મોટી ગાંઠ જેવું થઈ જાય, વધુ પડતું ફેટ ડિપોઝિશન થવાના કારણે પાછળ કોંઢ જેવું નીકળે, એને કહેવાય બફેલો હમ્પ. બફેલો ભેંસને જે પાછળ જે માથે હોય છે ને, ભેંસને જે એના જેવું થઈ જાય એને કહેવાય બફેલો હમ્પ. શેમાં થાય? કસિંગ સિન્ડ્રોમમાં. તો હવે પહેલા તો કસિંગ સિન્ડ્રોમ શું છે? તો કોઈ પણ વ્યક્તિને પિટ્યુટરી ગ્લેન્ડમાં ટ્યુમર હોય અથવા તો એડ્રિનલ ગ્લેન્ડમાં ટ્યુમર હોય, તે ટ્યુમરના કારણે કોર્ટિસોલનું પ્રોડક્શન વધી જશે. કોર્ટિસોલ છે સ્ટીરોઇડ હોર્મોન છે. તો કોર્ટિસોલ છે નું સિક્રેશન ક્યાંથી થશે? કોર્ટિસોલનું સિક્રેશન ક્યાંથી થશે? એડ્રિનલ ગ્લેન્ડમાંથી. પણ એડ્રિનલ ગ્લેન્ડમાંથી કોર્ટિસોલનું સિક્રેશન થવા કેટલા પ્રમાણમાં કરવું, ક્યારે કરવું, એ કોણ સલાહ આપશે? તો પિટ્યુટરી ગ્લેન્ડ. તો પિટ્યુટરી ગ્લેન્ડમાંથી કોણ સિક્રેટ થશે? ACTH, એડ્રિનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન, ACTH. મનુષ્યની માણસના મગજમાં પિટ્યુટરી ગ્રંથિ હોય, એ પિટ્યુટરી ગ્લેન્ડ શું કરે? તો કે ACTH હોર્મોન રિલીઝ કરે. તો ACTH હોર્મોન છે એડ્રિનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન, એ શું કરે? તો એડ્રિનલ ગ્લેન્ડને સંદેશો આપે કે ભાઈ આપણે છે એ કોર્ટિસોલનું પ્રોડક્શન કરો. હવે ઘણી વાર કેવું થાય કે પિટ્યુટરી ગ્લેન્ડમાં કંઈક ટ્યુમર થયા હોય, તો એના કારણે શું કરે? એ પિટ્યુટરી ગ્લેન્ડ છે એ ACTH હોર્મોનનું સિક્રેશન વધુ પ્રમાણમાં કરે. તો એ વધુ પ્રમાણમાં કરે તો એડ્રિનલ ગ્લેન્ડ છે એ પણ કોર્ટિસોલનું પ્રમાણ વધુ પ્રમાણમાં કોર્ટિસોલ છે બનાવે. ઘણી વખત કેવું થાય કે પિટ્યુટરી ગ્લેન્ડ બરોબર છે, ACTH હોર્મોનનું સિક્રેશન બરોબર થાય છે, પણ એડ્રિનલ ગ્લેન્ડમાં ટ્યુમર થાય. એડ્રિનલ ગ્લેન્ડ ક્યાં આવેલી હોય? કિડનીની બંને બાજુ ઉપર. તો એમાં ટ્યુમર થાય, ગાંઠ થાય, તો ઘણી વખત છે એ કોર્ટિસોલનું પ્રમાણ વધારી દે, કારણ કે એમાં ગાંઠ થઈ છે. તો એના કારણે શું થાય?
કોર્ટિકોસ્ટીરોઇડનું પ્રમાણ વધે એના કારણે શું થાય તો કે ફેટ ડિપોઝિશન વધી જાય. ઘણી વખત છે પાછળ અહીંયા જોવા મળે, એને કહેવાય બફેલો હમ્પ, એને કહેવાય કસિંગ સિન્ડ્રોમ. નવો પ્રશ્ન, રામકૃષ્ણ મિશનની સ્થાપના કોને કરી હતી? તો એનો સાચો જવાબ છે સ્વામી વિવેકાનંદે. રામકૃષ્ણ મિશનની સ્થાપના જોવું જોશે. બે માંથી એક ઓપ્શન આવે, રામકૃષ્ણ પરમહંસ અથવા સ્વામી વિવેકાનંદ. મને એવું છે કે રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદે કરી હતી. સાચો જવાબ છે ઓપ્શન બી. એક આપણે કોમેન્ટમાં જણાવી દઈશું સાચો જવાબ શું છે. નવો પ્રશ્ન છે, ક્લોઝ્મા વિલ અપિયર ઓન બોડી પાર્ટ ઓફ ફેસ. તો ક્લોઝ્મા એટલે શું? જો ફોટોમાં જોઈ શકો છો, જે બ્રાઉન કલરના જે પેચીસ છે મોઢા ઉપર જોવા મળે છે, આ પેચીસ છે એને કહેવાય ક્લોઝ્મા. તો ક્લોઝ્મા છે એ ક્યારે જોવા મળે? તો ઘણી વખત છે એ પ્રેગ્નન્સી દરમિયાન હોર્મોનલ ચેન્જીસ થાય એના કારણે જોવા મળે. ઘણી વખત છે એ સન એક્સપોઝરના કારણે કોઈ પણ વ્યક્તિને છે એ સૂર્યપ્રકાશની એલર્જી હોય તો એના કારણે ઘણી વખત આવું છે ડાર્ક પિગમેન્ટેશન થઈ જાય. આ શું કામ આવું થાય? તો મેલેનિન, જે સ્કિનમાં જે મેલેનિન હોય એનું પ્રોડક્શન સિક્રેશન વધી જાય, એનું પ્રોડક્શન વધી જાય, એટલે સૂર્યના કારણે પણ થાય અને ઘણી વખત છે પ્રેગ્નન્સીમાં પણ થાય. તો જે પ્રેગ્નન્સીમાં હોર્મોનલ ચેન્જીસના કારણે, ઇસ્ટ્રોજનના ફેરફારના કારણે અને સનના કારણે જે આ જે જોવા મળે છે બ્રાઉન પિગમેન્ટેશન, બ્રાઉન પેચીસ, તો એને કહેવાય ક્લોઝ્મા. એ ક્યાં જોવા મળે? તો કે ફેસ ઉપર, મોઢા ઉપર, એને કહેવાય ક્લોઝ્મા. નવો પ્રશ્ન, મહાત્મા ગાંધીએ બારડોલી સત્યાગ્રહની જવાબદારી કોને સોંપી હતી? તો બારડોલી સત્યાગ્રહની જવાબદારી સોંપી હતી સરદાર વલ્લભભાઈ પટેલને. બારડોલી સત્યાગ્રહ શું હતો? તો અંગ્રેજોએ છે એ બારડોલી વિસ્તારમાં, જે બારડોલીના આજુબાજુ તાલુકા, બારડોલી તાલુકામાં જે આજુબાજુના ગામડા છે, તાલુકા છે, એમાં ટેક્સ વધારી દીધો હતો. એટલે ટેક્સ વધારાનો લોકો વિરોધ કરતા હતા કે આટલો બધો ટેક્સ છે એ ન લેવો જોઈએ, પહેલા જે હતો એટલો ટેક્સ લ્યો, આ બહુ વધુ ટેક્સ શું કામ તમે વધારી દીધો? તો એના જે ગાંધીજીએ છે સરદાર વલ્લભભાઈ પટેલની જવાબદારી સોંપી કે ભાઈ આનો વિરોધ કરો અને આ ઘટાડો. એટલે સરદાર વલ્લભભાઈ પટેલે છે ઘણા પટેલ તલાટી બધા હતા એના રાજીનામા લેવડાવી લીધા હતા. અંગ્રેજો ઘણી વખત કેવું કરતા કે અંગ્રેજો આવે અને ખેડૂતોને ધમકી આપે, ઘચકાવે કે ભાઈ તમે છે ને ટેક્સ ભરી દેજો. તો ખેડૂતો શું કરતા કે અંગ્રેજો આવે એટલે ખેડૂતો ખેતરમાં ભાગી જતા. ઘણી વખત છે એ શું અંગ્રેજો શું કરતા, પછી ધમકી ભાઈ જો તમે ઘરે નહીં રહો, ખેતરમાં ભાગી જવા, આવા ટેક્સ નહીં દો ને તો અમે તમારી ભેંસું લઈ જશું. તો ઘણી વખત છે ને કે ભેંસું લઈ જતા. એટલે સરદાર વલ્લભભાઈ કીધું ભેંસું લઈ જાય તો ભલે લઈ જાય, બાકી આપણે ટેક્સ ભરવાનો થતો નથી. એટલે ઘણી વખત છે અંગ્રેજો છે ભેંસું ઉઠાવી જતા અને ખેડૂતો ખેતરમાં ભાગી જતા. પછી સરદાર વલ્લભભાઈ પટેલે ઘણા તલાટીને રાજીનામા લેવડાવી લીધા, ગ્રામ સેવકોના તલાટીના રાજીનામા લેવડાવી લીધા કે જેથી છે કામ વ્યવસ્થિત ન થાય. તલાટીને લઈ લે, તલાટીનું રાજીનામું લેવડાવી લે એટલે પછી મહેસૂલ કોણ ઉઘરાવે? તો આવી રીતે છે પછી સરદાર વલ્લભભાઈએ લડત લડી અને લેખિતમાં લેવડાવ્યું અને અંગ્રેજોએ છે એ ટેક્સ હતો એ પ્રમાણે ઓછો કર્યો, જે વધારો કર્યો હતો એનો ઘટાડો કર્યો. હવેથી પહેલા લેતા હતા એ પ્રમાણે ટેક્સ લેશું. એટલે સરદાર વલ્લભભાઈ પટેલને બારડોલી સત્યાગ્રહની જવાબદારી સોંપી હતી. ચેસ બોર્ડ પર કુલ કેટલા ખાના હોય છે? જવાબ છે 64 ખાના. ભરૂચ અને અંકલેશ્વરને જોડતા ખાલી જગ્યા પુલનું વર્ષ 2021માં લોકાર્પણ થયું હતું. તો એનું સાચું છે જવાબ છે નર્મદા મૈયા. અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે જે નવો પુલ બન્યો છે
પહેલા બહુ ટ્રાફિક થતું હતું. પહેલા સુરત તમારે જવું હોય ને તો ટ્રાફિકમાં બહુ સમય થતો હતો, કારણ કે વચ્ચે સાંકડો બ્રિજ આવતો, જેના કારણે છે ટ્રાફિક આગળ બહુ વધતું ને ટ્રાફિક ત્યાં થઈ જતું અને આગળ બધા વાહન વધતા ને પછી નવો બ્રિજનું લોકાર્પણ થયું 2021માં. તો એ નવા બ્રિજનું નામ શું હતું? નર્મદા મૈયા. નવો પ્રશ્ન, ભૌતિક વિજ્ઞાનના સંદર્ભમાં LED નું ફૂલ ફોર્મ નીચેના પૈકી કયું છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, લાઇટ ઇમિટેટિંગ ડાયોડ. લાઇટ ઇમિટેટિંગ ડાયોડ, LED. આપણે જે LED વાપરીએ છીએ, LED બલ્બ, LED ટીવી, લાઇટ ઇમિટેટિંગ ડાયોડ. નવો પ્રશ્ન, they always go out on Sunday. સાચો જવાબ છે ઓપ્શન સી, they always go out on Sunday. નવો પ્રશ્ન, excessive feeling of happiness is known as euphoria. કોઈ પણ વ્યક્તિ બહુ વધુ પડતો આનંદમાં આવી જાય ને એને કહેવાય યુફોરિયા. ઘણી વખત છે તમે છે સ્ટાફ નર્સની પરીક્ષા પાસ થઈ જાવ ને તમને 40-41 હજાર ચાલુ થઈ જાય, અથવા તો તમે એમ્સમાં પાસ થઈ જાવ ને 80,000 પગાર ચાલુ થઈ જાય અને તમને અંદરથી ખુશી મોજના દોરા છૂટે, એ દોરા જે છૂટે એને કહેવાય યુફોરિયા. જો યુફોરિયા આ એક સમજવા માટે છે, પણ યુફોરિયા શબ્દ સામાન્ય રીતે જે સાયકો પેશન્ટ હોય ને, સાયકિયાટ્રિક પેશન્ટ, એની માટે વપરાય કે જે વધુ પડતા એમનામ દાંત કાઢતો હોય, પોતાની મજામાં રહેતો હોય, ઘડીએ વળી આમ હસતો હોય અને અંદરથી મજા આવતી હોય અને દાંત કાઢે આનંદમાં, તમારી સામે દાંત કાઢે આનંદમાં રહેતા હોય, તો એને કહેવાય યુફોરિયા, એક્સેસિવ ફિલિંગ ઓફ હેપીનેસ. આ તો આપણે સમજવા માટે કીધું કે તમારા બધાની નોકરી લાગી જાય અને બહુ બધા પૈસા કમાવો અને મોજના દોરા છૂટે, એ હેપીનેસને કહેવાય યુફોરિયા. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ બેરિયર મેથડ ઓફ કોન્ટ્રાસેપ્શન? તેનો સાચો જવાબ છે ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ. કોપર્ટી અથવા તો આપણે કાંઈ યુટ્રસમાં, ગર્ભાશયમાં કાંઈ એવું વસ્તુ મૂકીએ છીએ, ડિવાઇસ વસ્તુ મૂકીએ છીએ, વસ્તુ શું મૂકીએ? કોપર્ટી. ઇન્ટ્રા એટલે યુટ્રસમાં, યુટ્રસમાં આપણે કઈ વસ્તુ મૂકીએ છીએ જેના કારણે પ્રેગ્નન્સી રહેતી નથી. કોન્ટ્રાસેપ્શન, ગર્ભ નિરોધક વસ્તુ. તો એવું કયું છે? તો જો કોન્ડમ છે બેરિયર છે, મતલબ કે બે વસ્તુને કાંઈ પણ તમે ભેગા થતી રોકો એને કહેવાય બેરિયર. તો હવે સ્ત્રીઓમાં ડાયાફ્રામ વાપરવામાં આવે છે, વજાઇનલ સ્પોન્જ હોય છે, કોન્ડમ હોય છે. આ બધા શું કરે? કોન્ડમને શું કરે? તો કે જે સ્પર્મ હોય ને એને સ્પર્મને છે ઓમ સાથે ભેગું જ ન થવા દે, તો એને કહેવાય બેરિયર મેથડ. હવે ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ એટલે જે કોપર્ટી પહેરો ને એમાં બે વસ્તુ ભેગી થાય, સ્પર્મ અને ઓવમ ભેગું થાય, પણ અહીંયા જગ્યાનું એટલે છે એ ઓવમ જે ફર્ટિલાઇઝેશન થયું હોય, ઝાયગોટ બન્યું હોય, એ મોટું ન થઈ શકે અને એબોર્શન થઈ જાય, અથવા તો મોટું ન થઈ શકે એટલે પ્રેગ્નન્સી રહે જ નહીં. એને બેરિયર મેથડ ન કહેવાય. બેરિયર એટલે અટકાવ, બે વસ્તુને ભેગી થતી રોકે એને કહેવાય બેરિયર. તો બેરિયર કોને કહેવાય? કોન્ડમ છે, ડાયાફ્રામ છે, વજાઇનલ સ્પોન્જ, આ બધું બેરિયર મેથડ છે, એ પ્રકારનું બેરિયર બનાવે. નવો પ્રશ્ન, ડ્રગ ઓફ ચોઇસ ફોર રેસ્પિરેટરી ડિપ્રેશન ઇન અ ન્યૂબોર્ન વોઝ મધર રિસીવ મોર્ફિન ડ્યુરિંગ લેબર ઇઝ નાલોક્સેન. હવે આપણે છે ને ઓપિયોઇડ્સની જે ઇફેક્ટ હોય, ઓપિયોઇડ પોઈઝનિંગની ઇફેક્ટ હોય ને, ઓપિયોઇડ પોઈઝનિંગના કારણે શું થાય? તો કે ઘણી વખત છે ને બ્રિધિંગ અટકી જાય, રેસ્પિરેશન અટકી જાય. બ્રિધિંગ અટકી જાય તો માણસનું મૃત્યુ થઈ જાય. એટલે બ્રિધિંગ હવે ઘણી વખત છે એ માતાને બહુ દુખાવો થતો હોય ને પ્રેગ્નન્સીમાં, તો એને છે ને મોર્ફિન આપવામાં આવે. મોર્ફિન ઇન્જેક્શન છે શેનું બનેલું હોય? ઓપિયમનું બનેલું હોય. ઓપિયમ એટલે અફીણ. અફીણમાંથી આ બધું બને. અફીણ ગુજરાતીમાં અફીણ કહ્યું, ઇંગ્લિશમાં કહ્યું ઓપિયોઇડ્સ. તો ઓપિયોઇડ્સમાંથી મોર્ફિન બનાવવામાં આવે. મોર્ફિનનું ઇન્જેક્શન માતાને દેવામાં આવે. શું કામ? કે માતા દુખાવો સહન નથી કરી શકતી. પણ એના કારણે જે બાળક જન્મશે એ જન્મનારા બાળકને છે એ ઘણી વખત રેસ્પિરેટરી ડિપ્રેશન થવા લાગશે. એટલે કે બાળક છે શ્વાસ નહીં લઈ શકે. હવે શ્વાસ અટકી જશે. જો શ્વાસ અટકી જાય તો બાળક જન્મતાની સાથે મરી જાય. તો એને શું કરવું પડે? તો એના માટે છે
એ બાળકને નેલોક્ઝેન છે એનો સ્પ્રે આવે, એ નાકમાં સ્પ્રે શૂંઘાડવાનો આવે, તો નેલોક્ઝેનનો સ્પ્રે આપવાના કારણે બાળક છે એની જે ઓપિયોઇડ્સની ઇફેક્ટ છે એ અટકાવશે. એન્ટાગોનિસ્ટ ઓફ ઓપિયોઇડ્સ. ઓપિયોઇડ્સનું એન્ટાગોનિસ્ટ કોણ છે? નેલોક્ઝેન. ઓપિયોઇડ્સની જે બાળકને અસર થઈ હોય એ બાળકની અસર, ઓપિયોઇડ્સની અસર કોણ અટકાવે? તો એ છે નેલોક્સોન. નવો પ્રશ્ન. All the players shook hands cordially at the end of match yesterday. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. All the players shook hands cordially at the end of match yesterday. નવો પ્રશ્ન છે. વિશ્વમાં કયા દિવસે વિશ્વ શ્રવણ દિવસ ઉજવાય છે? તો એનો સાચો જવાબ છે 3 માર્ચ. વિશ્વ શ્રવણ દિવસ કયા દિવસે ઉજવાય છે? 3 માર્ચ. આ અમુક વસ્તુ તો તમારે ગોખવી પડશે, એમાં કઈ કોઈનું હાલે નહીં. હવે ક્યારે ઉજવાય છે તો તમારે ગોખવું જ પડે. તમારે રેગ્યુલર ઉજવાતો હોય, સેલિબ્રેશન થતું હોય ને યાદ રહી જાય તો ઠીક છે. તમારો જન્મદિવસ કેમ દર વર્ષે ઉજવતા ને યાદ રહી જાય, એમ તમારી કોલેજમાં વિશ્વ શ્રવણ દિવસ કાયમ ઉજવતા ને તમને યાદ રહી જાય તો ઠીક છે, બાકી તો ગોખવું જ પડે. તો 3 માર્ચ એનો સાચો જવાબ છે. 3 માર્ચ વિશ્વ શ્રવણ દિવસ. નવો પ્રશ્ન. A infant is to receive 28 mg of phenobarbital orally per day divided into 2 equal doses for seizure control. The medication is dispensed as 20 mg per 5 ml. How many milliliters should the nurse administer for each dose? શું કહેવા માંગે છે કે બાળકને છે આંચકી આવે છે, આંચકી કંટ્રોલ કરવા માટે કઈ દવા આપવામાં આવે છે? તો કે ફિનોબાર્બિટોલ. તો ફિનોબાર્બિટોલ છે એનો ડોઝ કેટલો ડોક્ટરે નક્કી કર્યો છે? તો એનો ડોઝ આપ્યો છે કે 20 mg ઓફ ફિનોબાર્બિટોલ ઓરલી પર ડે. આખો દિવસમાં 28 mg આપવાનું છે અને 2 ડોઝમાં આપવાનું છે. આખો દિવસમાં કેટલું આપવાનું છે ફિનોબાર્બિટોલ? તો કે 28 mg, અને એને 2 ડોઝમાં ડિવાઈડ કરે એટલે કેટલું થાય? તો કે 14 mg. એક ટાઈમે કેટલું આપવાનું હોય? તો એક ટાઈમે આપવાનું હોય 14 મિલીગ્રામ. હવે આપણને શું કીધું છે કે દવા કઈ રીતે ભરી છે? તો દવા છે આપણે કેટલું આપવાનું છે? 14 મિલીગ્રામ. આખો દિવસનું કેટલું આપવાનું છે? 28 મિલીગ્રામ. હવે 5 ml છે તો 5 ml માં કેટલું છે? 20. મતલબ 1 ml માં કેટલું હોય? તો કે 4 mg. એક માં કેટલું હોય? 4 mg. 1 ml માં કેટલું હોય? 1 ml માં કેટલું હોય? 4 mg. એક જ મિનિટ. 1 ml માં 4 mg હોય તો 7 ml માં કેટલું થાય? 28. મતલબ કે આપણે આખો દિવસમાં છે એ 28 mg આપવાનું છે, એટલે 7 ml આપવાનું છે. કેટલા ભાગમાં આપવાનું છે? 2 ભાગમાં. તો કેટલું થાય? 3.5 ml. એટલે એક દિવસમાં એક ટાઈમે 3.5 ml આપવાનું છે, બીજા ટાઈમે 3.5 ml. એટલે આખો દિવસનું કેટલું થશે? 28 mg. 14 2 વખત આપશું એટલે 28 mg. હવે નવો પ્રશ્ન છે. Which of the following disorder is self-limiting condition? તો એનું નામ છે postpartum blues. postpartum blues કોને કહેવાય? postpartum blues એટલે ઘણી વખત છે ને એ બાળકના જન્મ પછી
બાળકના જન્મ પછી માતા છે અને છે ને ચિંતા થવા માંડે. બાળકનો જન્મ થઈ જાય, ડિલિવરી થઈ જાય પછી જે પોસ્ટપાર્ટમ પીરિયડ હોય તે પોસ્ટપાર્ટમ પીરિયડ દરમિયાન માતાને છે ઘણી વખત છે ને ખાવું ન ભાવે, ચિંતા થવા માંડે, રડવા માંડે કે હું આ બાળકને કેવી રીતે સાચવીશ. એને એવી અંદરથી ચિંતા થાય, અંદરથી રોવું આવે, ચિંતા થવા માંડે કે આ બાળકને કઈ રીતે સાચવીશ, ભૂખ ઓછી લાગવા માંડે. તો એને કહેવાય પોસ્ટપાર્ટમ બ્લુ. અને આ છે એ સેલ્ફ લિમિટેટિંગ છે, એટલે કે થોડાક ટાઈમમાં છે બધું પછી કન્ડિશન છે 15 દિવસ, મહિના, 1.5 મહિનામાં કન્ડિશન નોર્મલ થઈ જાય અને માતા છે સામાન્ય રીતે જીવવા માંડે. આ થોડોક ટાઈમ જ રહેતી હોય છે પણ ઘણી વખત થતી હોય છે પોસ્ટપાર્ટમ બ્લ્યુ. પોસ્ટપાર્ટમ બ્લ્યુઝ. નવો પ્રશ્ન, હાઉ મચ સોલ્ટ મસ્ટ બી એડેડ ટુ 1 liter of water in make a solution of normal saline? How much salt be added to 1 liter of water to make a solution of normal saline? 0.9%. તેનો જવાબ સાચો જવાબ છે 9 ગ્રામ. હવે નવો પ્રશ્ન છે, a 30-year-old multigravida client has missed 3 periods and now visits the antenatal clinic because she assumes she is pregnant. She is experiencing enlargement of her abdomen, a positive pregnancy test, a changes in pigmentation of her face and abdomen. These findings reflect this woman is experiencing which sign of pregnancy is a probable sign of pregnancy. કોઈ પણ મલ્ટીગ્રેવિડા એટલે શું કે ઘણી વખત છે એને પ્રેગ્નન્સી રહી છે. એક વખત પહેલી વખત પ્રેગ્નન્સી રહે એટલે એને કહેવાય ગ્રેવિડા. જેટલી વખત પ્રેગ્નન્સી રહે પછી ડિલિવરી થાય, એબોર્શન થાય, મિસકેરેજ થાય ન જોવાનું હોય. પ્રેગ્નન્સી રહે મતલબ કે ગ્રેવિડા. તો મલ્ટીગ્રેવિડા એટલે ઘણી વખત પ્રેગ્નન્સી રહી હોય. 30 વર્ષની ફિમેલ છે જેને ઘણી વખત પ્રેગ્નન્સી રહી છે અને તમારી પાસે ક્લિનિકમાં એન્ટીનેટલ ચેક માટે આવે છે. મારે 3 મહિનાથી પીરિયડ આવતા નથી, 3 મહિનાથી માસિક આવતા નથી અને એને એવું થાય છે કે પ્રેગ્નન્ટ છે, એને એવું લાગે છે કે હું પ્રેગ્નન્ટ છું. કઈ રીતે? તો એને છે એનું પેટ છે મોટું થઈ જાય છે, એનલાર્જમેન્ટ ઓફ એબ્ડોમેન. એના જે ઘરે યુપીટી ટેસ્ટ કરી એટલે કે યુરિનરી પ્રેગ્નન્સી ટેસ્ટ કરી, જે HCG હોર્મોન વાળી આવે છે, આપણે બધા જે નોર્મલ રૂટીન લાઈફમાં સ્ત્રીઓ કરતી હોય છે, એ પોઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ આવે છે. ટેસ્ટમાં 2 લીટા આવે છે, મતલબ કે પોઝિટિવ છે પ્રેગ્નન્સી યુપીટી ટેસ્ટ. ચેન્જીસ ઇન પિગમેન્ટેશન ઓફ હર ફેસ એન્ડ એબ્ડોમેન. એના મોઢા ઉપર પિગમેન્ટેશન આપણે હમણાં કીધું ને ક્લોઝમાં પ્રેગ્નન્સી દરમિયાન, તો મોઢા ઉપર એવા ક્લોઝમાં જોવા મળે છે, પિગમેન્ટેશનમાં ફેર આવે છે. અને એના એબ્ડોમેન ઉપર પણ છે એ સ્ટ્રાયા જોવા મળે છે, લિનિયા જોવા મળે છે. તો એ ચેન્જીસ થવા મળે છે એટલે એને એવું લાગે છે પ્રેગ્નન્ટ છું અને હકીકતમાં છે તેને શું કહેવાય તો કે પ્રોબેબલ સાઇન ઓફ પ્રેગ્નન્સી. નવો પ્રશ્ન છે, a bridge with extended leg is called Frank bridge. હવે બાળક છે એનું બ્રિજ પ્રેઝન્ટેશન હોય તો બ્રિજ પ્રેઝન્ટેશનમાં ઘણી વખત છે આ બ્રિજ પ્રેઝન્ટેશન કોને કહેવાય? જ્યારે બાળકના પગ છે નીચે હોય અને માથું ઉપરની સાઈડે, તો પહેલા શું બહાર આવે તો કે પગ બહાર આવે. હવે પગ છે જો આવી રીતે વળેલા હોય તો એને કહેવાય એક્સટેન્ડેડ અથવા તો ફ્રેન્ક પ્રેઝન્ટેશન. વળેલા હોય સરખી રીતે એને કહેવાય ફ્લેક્સ્ડ અથવા તો કમ્પ્લીટ બ્રિજ, અથવા તો આવી રીતે પૂરા વળેલા ન હોય તો એને કહેવાય ફૂટલિંગ અથવા તો ઇનકમ્પ્લીટ બ્રિજ. ઇનકમ્પ્લીટ બ્રિજ
જેમાં પગ પૂરા વળેલા ન હોય, પૂરા વળેલા હોય વ્યવસ્થિત એને કહેવાય કમ્પ્લીટ બ્રીચ, અને જેના પગ છે ઉપરની સાઈડ હોય માથા પાસે એને કહેવાય ફ્રેન્ક બ્રિજ. બ્રિજ પ્રેઝન્ટેશન એટલે બાળકના છે એ પગ અથવા તો બટક્સ પહેલા બહાર આવે ને કહેવાય બ્રિજ પ્રેઝન્ટેશન. પગ બહાર આવે ને માથું આવે તો એને નોર્મલ કહેવાય, પણ ઘણી વખત છે બ્રિજ પ્રેઝન્ટેશન આવે તો બ્રિજ પ્રેઝન્ટેશનમાં પગ લાંબા હોય એને શું કહેવાય તો કે ફ્રેન્ક બ્રિજ, એક્સટેન્ડેડ લેગ. આના માટે આપણે હવે બીજા પ્રશ્નો છે બીજા પાર્ટમાં જોશું. જો તમને બધાને છે એ પેપર સોલ્યુશનમાં જો મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જો તમે લાઈક કરો તો આવી રીતે પેપર સોલ્યુશન કરવામાં, પેપર ગોતીને સોલ્યુશન કરવામાં અમને પણ આનંદ થાય, અમને પણ મજા આવે કે હા પેપર સોલ્યુશન કરાવી. જો કોઈ પણ મારી ક્યાંય ભૂલ થતી હોય, ક્યાંય ઓપ્શન છે આજે દેખાતું ઓછું હતું એટલે કોઈને કાંઈ ક્વેરી હોય તો એ પણ મને પણ મારું ક્યાંય ભૂલ થઈ તો મારું પણ ધ્યાન દોરવા કોમેન્ટ કરવા જણાવવું, અને ક્યાંય ન સમજાતું હોય તો એના માટે પણ કોમેન્ટ કરવી. આવા ને આવા અવનવા છે જૂના પ્રશ્નો છે એ જૂના પ્રશ્ન પેપર છે આપણે સોલ્યુશન કરાવશું. કારણ કે ઘણી પરીક્ષામાં એવા પ્રશ્નો છે કે વારંવાર છે રિપીટ થતા હોય, તો તમે છે 100 માર્કનું પેપર હોય ને તેમાં 40 માર્ક તો એવા હોય કે રિપીટ જ થતા હોય. તો જો તમે ગોખી નાખો, મતલબ કે સમજી લો, ગોખવા કરતા સમજવું અમુક વસ્તુ જરૂરી છે. જો તમે સમજી લ્યો તો તમારું છે એ ભૂલ પડે નહીં, અને એટલા માર્ક તો તમારે આવે જ, મહેનત કરવાની બહુ જરૂર પડે નહીં. તો થેન્ક યુ ઓલ ઓફ યુ. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતી. જય માતાજી.